ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 એટલે કે 22/8/2024ના રોજ લેવાનાર એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું, જેની અંદર 3 ચેપ્ટર હતા, ચેપ્ટર 2, ચેપ્ટર 9 અને ચેપ્ટર 14. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છીએ તો વિભાગ એ થી યોગ્ય જોડકા જોડો. તો એની અંદર તમે જોઈ શકો છો કે માઉન્ટ એવરેસ્ટ, તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? 8848. પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જેની ઊંચાઈ છે 8611. ગુરુ શિખર તો એની ઊંચાઈ છે 1722 મીટર. દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ 900થી 1100 મીટર સુધી છે. પછી જે જૂનો કાંપ છે તો જૂનો કાંપને આપણે શું કહેવામાં આવે છે? તો જૂના કાંપને બાંગર કહેવામાં આવે છે, અને જે નવો કાંપ છે એને આપણે ખદર કહીએ છીએ. પછી પરવાળાના દ્વીપો છે એની અંદર એટોલ હોય છે, અને પ્રસ્તર ખડકો એ ચૂનાના ખડકો છે. એના પછી આપણે એક એક વાક્યના પ્રશ્નો જોઈએ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા સમાન ગણ્યો છે? બંધારણીય ઇલાજાનો હક. કયો આવશે? બંધારણીય ઇલાજાનો હક. પછી સમાનતાના હકમાં કયા બે ખ્યાલો છે? તો કાયદા સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, એ બે ખ્યાલો છે. પછી ભારત સરકાર દ્વારા કયા વિષય? તો કે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે છે. પ્રતિબંધ અટકાયત હેઠળ આરોપીને કેટલા? તો કે 24 કલાક સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. પછી નિવારણ અટકાયત એટલે શું? તો કે એવો વ્યક્તિ કે જે કાયદામાં અડચણ પેદા કરી શકનાર છે, કે અગાઉથી એને અટકાયતમાં લઈ લેવામાં આવે છે, અને એ પ્રકારની જે અટકાયત કરે એને નિવારણ અટકાયત છે. પછી રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંત ઉદ્દેશ્ય શું છે? તો કે એવા સમાજ રચના કરવી જેમાં સમાન રીતે નાગરિકોનું સમાજનું ઉત્કર્ષ થાય, એ પ્રકારનો રહેલો છે. પછી મૂળભૂત ફરજ દિવસ, તો કે 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી જોખમી વ્યવસાયમાં કઈ ઉંમર? તો કે 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને રોકી શકાતા નથી. પછી મૂળભૂત હકો કયા કયા છે? તો સ્વાતંત્ર્યનો હક છે, ધાર્મિક છે, શોષણ સામે વિરુદ્ધનો હક છે, પછી વાણી સ્વાતંત્ર્યનો હક છે, કાયદા સમાન, આ બધા હકો આપવામાં આવેલા, કુલ 6 હકો છે, બરાબર. પછી મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કયો? તો કે 6 થી 14 વર્ષના બાળકોને આપવામાં આવેલો છે. પછી વિકલ્પો છે, તો કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો ફ્રેન્કફર્ટની સંધિમાં રોપાયા હતા. પછી ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ ગુમાવ્યા હતા. પછી રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ હતી? તો રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917માં થઈ હતી. પછી રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન 1904 અને 5માં થયું હતું. એના પછી જોઈએ ખાલી જગ્યા છે. માનસરોવર ખાલી જગ્યા પર્વત શ્રેણીમાં આવેલું છે, તો માનસરોવર એ બૃહદ હિમાલયમાં આવેલું છે. પછી સિંધુ નદીની શાખા નદીઓ ખાલી જગ્યા છે, તો ઝેલમ એ સિંધુ નદીની શાખા નદી છે. અરવલ્લી અને વિંધ્યાચલ વચ્ચેનો ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ આવેલો છે, તો એ માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. પછી જમીન માટે ખાલી જગ્યા મૂળ સંસાધન છે, તો જમીન એ ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે. લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ખાલી જગ્યા જમીનમાં હોય છે, તો કાળી જમીનમાં જોવા મળે છે. પછી પતકોઈની ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુસાઈની ટેકરીઓ મિઝોરમની અંદર આવેલી છે. એના પછી આપણે સેક્શન 2ની વાત કરીએ તો એ બે ગુણના પ્રશ્નો છે. તો આની અંદર તમે પ્રશ્નો જોઈ શકો છો કે હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય વિભાગો કયા કયા છે, મધ્ય હિમાલયમાં કઈ કઈ ગિરિમાળો આવેલી છે, ગંગાના મેદાનોનો પ્રદેશ કયા કયા શહેરો આવેલા છે, અધાતુમય ખનિજો કઈ કઈ છે, ભારતની જમીનના પ્રકારો કેટલા? 8 પ્રકારો કયા કયા છે, કાંપની જમીન કયા કયા રાજ્યોમાં આવેલી છે, ખડકોના કેટલા અને કયા કયા પ્રકાર પડે છે, બરાબર. પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો, આગ્નેય ખડકો. રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો. પછી નીચેમાંથી કોઈ પણ બે સંકલ્પના સમય છે, ભાબર અને ખનિજ, બરાબર. પછી બૃહદ હિમાલયમાં કયા પર્વતીય ઘાટ આવેલા છે. નીચેની બે સંકલ્પનાઓ છે, રેગોલિથ અને બુંદેલખંડ કોને કહેવાય, એ સમજાવવાનું છે. મિશ્ર ધાતુરૂપે વપરાતા ખનિજો કયા કયા છે. આ 2 ગુણના હતા. હવે 3 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો એની અંદર પહેલો છે, લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. પછી કાયદા સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ 2 ખ્યાલો સમાનતાના હકમાં કરવામાં આવ્યા છે. મૂળભૂત હકોની અગત્યતા સમજાવો. શોષણ વિરુદ્ધનો અધિકાર જણાવો. નાગરિકની મૂળભૂત ફરજો લખવાની છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે માહિતી આપો. બંધારણીય ઇલાજાના હકને બાબા સાહેબ આંબેડકરે કઈ રીતે વર્ણવેલો છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક વિશે માહિતી આપો. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, આરોગ્ય વિષયક નીતિઓના સિદ્ધાંતો છે. એના પછી સેક્શન ડી એટલે કે 4 ગુણના પ્રશ્નો છે, જેની અંદર પહેલું છે, પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો, રાષ્ટ્રસંઘની રચના અને તેના ઉદ્દેશ્યો, વર્સેલ્સની સંધિ વિશે ટૂંકમાં માહિતી, આફ્રિકામાં યુરોપિયન દેશોમાં કયા કયા પ્રદેશો ઉપર પોતાની સત્તા સ્થાપી, નીચેના કોષ્ટકમાંથી રશિયા અને આફ્રિકન દેશની ઓળખીને તેનો વિભાજિત કરવાના છે, બરાબર. અહીંયા દેશો આપેલા, એમાં આફ્રિકાના દેશો કયા કયા છે અને એશિયાના દેશો કયા કયા છે, જેમ કે ભારત, શ્રીલંકા છે,
એના પછી મ્યાનમાર છે, પછી ઈરાન, ઈરાક, કુવેત છે, સાઉદી અરેબિયા છે. આ બધા એશિયાના છે અને બાકીના આફ્રિકાના દેશો છે. આ રીતે તમારે એકમ કસોટી હતી. આની PDF ફાઇલ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ છે.